તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? તો અમારા ન્યૂ બ્લોગમાં અને વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બહુ મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે અડધું પોણું કામ થઈ ગયું ને પછી મને યાદ આવ્યું રાઈટ જ કરવાનો હતો બ્લોગ સ્ટાર્ટ. પાસે બહુ મોડું થઈ ગયું હતું ને કલરવાળાની આવ્યા હતા ને લહા લહના કામ કરતા હતા. અત્યારે 1:30 જેવું વાગ્યું છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મને યાદ આવી ગયું પાછું ને છે ને અત્યારે ઘરમાં તો રમણ ભમણ કર્યું છે. હવારની કામ કરું છું 1:30 વાગ્યા કાંઈ કામ નથી બધું બતાવી કેમ કર્યું ઘરમાં જો કલર કર્યો છે મારે શું બોલવું હું બોલું એમ કલર કર્યો છે કેવો કર્યો કોમેન્ટમાં કહેજો. હા સારું લાગે ઘરમાં બતાવી જાય તો આપણે ફ્રીજને હાવ ખાલી કરી નાખ્યું છે કેમ કે બધું ધોવાનું હતું એટલા માટે જો બધું ખાલી કરી નાખ્યું છે. હવે આપણે હમણાં બધું કામ કરશે મામી. જો કબાટ અહીંયા હતું હવે અહીંયા આવી આવ્યો જો અહીંયા આવી આવ્યો આમ જો કેમ પડ્યું બધું માંદું આખું ખાલી થઈ ગયું એવું લાગે આ ખાલી ઘર છે. જો આખું ખાલી થઈ ગયું છે અહીંયા બધું મેકી દીધું છે ને અહીંયા કામ કરતું સર બધું કામ થઈ જાય પછી નાઈ ધોઈને ફ્રેશ થઈને મસ્ત મજાનું તમને છે ને આમંત્રણ આપી ભાવ ભર્યું આમંત્રણ મારા તરફથી ફૂલ. પણ છે ને હું થોડું કામ કરી નાખું ને બધું વ્યવસ્થિત નાખી દઉં ને પછી હું તમને આમંત્રણ આપીશ. કારણ કે તમને ખબર પડી જ ગઈ છે કહેતા જ નહીં અત્યારમાં તો હું તમને કોઈ પછી કહું તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હું કામ કરી નાખું તમને કોઈને દયા આવતી હોય તો હાલો કામ કરાવો. હું થાકી દઈશું હાવ અમારે સાવું નથી સાવું ગયા છે બહાર. હું ખુશી બે હોવાનું કામ કરી નાઈ નથી 1:30 વાગ્યા ખાધું નથી હવાનો નાસ્તો કર્યો પેટમાં ભૂખ લાગી છે તો હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં પછી મળીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે આમ જુઓ બધું સોખું કરી નાખ્યું છે મામી જુઓ બધું સડાવી દીધું છે. જુઓ બધું ધોઈ નાખ્યું છે. આપણે ફ્રીજમાં પાછી બધી વસ્તુ હતી મેકી દીધી છે તો અને બધું સારું કરી નાખ્યું મામીએ. ઘર બર ધોઈ નાખ્યું આ ઓસાડ ને એવું કાઢી નાખ્યું ને બધું ધોવાનું છે. જુઓ અહીંયા બધું સારું કરી નાખ્યું. અત્યારે ઘોડો ધોવે છે ઘોડો. હેલો કામવાળી માં કામવાળી બેન અત્યારે 4:30 શા છે હોવાનું ખાધું બાજુ નથી કાંઈ નથી ખાધું. બાંધ્યું નથી આપણે એમ જ છે. જો અત્યારે ઘોડો ધોઉં છું ઘરમાં બધું વ્યવસ્થિત કરી નાખ્યું. અહીંયા હમણાં બધું કરી નાખું ઘોડો સડાઈ દઉં જુઓ એમનું છે અને એક આ રૂ છે હજી કપડાને એવું ધોવાનું તો લાડશે પણ હવે એનો કાંઈ વારો આપણે નાઈ ધોઈને ગુડ ન્યૂઝ દેવાની છે. ગુડ ન્યૂઝ દેવાનું છે. યાદ છે કે નહીં? કન્ટિન્યુ રહેજો બ્લોગમાં પછી મળીએ. બાય સ્ટાર્ટ લોની તો મિત્રો છે ને કામ થઈ ગયું ઘોડો ને એવું બધું ને અત્યારે ઘોડો ને એવું બધું એવું ઘોડો ઉટકાઈ ગયો છે રિયા ધોવાઈ ગયો છે. હું બોલાવાનું ધોવાઈ ગયો છે. વાસણનો ગોઠું કીધું છે ને મસાલિયાના ડબલા ભરી લઉં પછી કાંક શાંતિ થાય. મારે કાર્ડ લખો હા બોલાઈ ગયું પણ હમણાં નહોતું બોલવાનું નાઈ ધોઈને પછી બોલવાનું હતું પણ બોલાઈ ગયું એટલે એટલું ખાલી બોલીશું એટલે તમે આખી વાત સમજી જાશો. હમણાં હવે આગળ કઈ બોલતા જ નહીં એનું બોલવું આગળ મારા કાંઈ જો ખુશી ના પાડે ચલો અહીંયા ખાટલી આ મૂકી. બધું ભરી લઈએ આપણે આમ જો તો પડી ગયે વાહ બહુ સારું કામ કર્યું છે. બધો પથારો પાડીને બેઠી છું. અહીંયા તો હજી બધું કાઢવાનું બાકી છે. એ બધું જોવાનું છે પછી છે ને અત્યારે તો આ કામ બતાવી દઉં. અને ઘરમાં દેખાડતા હો ઘરમાં તો દેખાડ્યું તોય હરખું દેખાડી દઉં ને. ખબર છે બધાય લાદી ધોળી ધોળી થઈ ગઈ છે અને આ લાડીને હવે ધોળી થવાનું છે બાકી છે. મારે થોડું ઘણું બાકી છે. જુઓ હેડ પૂછતી બંધ થઈ હજી આપણે નાયા નથી નાયા હવારના નાયા. ઈ માણસને ખબર જ હોય કામ હોય ને એટલે નાવાનું ન હોય. જુઓ અહીંયા બધું આ મસાલા ને બસાલા ને બધું મેકી દીધું ઉપર ઘોડો ને બોડો. અહીંયા સવાજી બધું અહીંયા બાકી છે બધું જેમ તેમ પડ્યું જુઓ. અને અહીંયા કામવાળા બેન કામ કરે છે. જુઓ આપણને આ જ કામ હોય ગમે એ અંબાવાનું. આવ્યો અંબાવા જ રહેવાનું બોલ મને આમ તો બે જુઓ છે ને. હાલો કન્ટિન્યુઅર બ્લોગમાં બન્યા રહેજો.
તો મિત્રો છે ને વાગ્યા છે 7:30 વાગ્યા છે ને છે ને દીવાબત્તી કરી નાખી છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, પણ હજી કામ શું નથી. કારણ કે છે ને કપડાનો તો તમે પથારો સમજો, કપડા નીકળવા આવો કોક મારા બાપ. ને હજી મેં પાણી ખાલી થઈ ગયું, તો મેં મોટર ચડાવી તો પાણી ત્યાં ભરાય છે ને. અત્યારે છે ને મારે તમને સરપ્રાઈઝ દેવાની છે કે મારા શ્રીમતના કાર્ડ છપાવ્યા હતા, એટલે શ્રીમતના કાર્ડ આવી ગયા છે ને તમને બધાને ભાવભર્યું આમંત્રણ છે. અત્યારથી હું કહી દઉં છું આ બ્લોગમાં કે તમે બધા પોગી જાજો, કારણ કે મારી પાસે તો નંબર ન હોય તમારા કોઈના, અમુકના હશે પણ મને યાદ તો ન હોય કોને ફોન કરું કોને નહીં. એટલે છે ને તમારે બધાને આવવાનું જ છે 1 તારીખે રવિવારે. ને તમને બધાને બતાવી દઉં કે આલે પાસે આ રીતના આપણે કંઈક કાર્ડ છપાવ્યા છે. પ્રિન્ટ પાડીને હરખું વાંચી લેજો. હા જો પ્રિન્ટ પાડીને. તો બીજા મહિનાની 1 તારીખે મારું શ્રીમત છે, એટલે કે આજ રવિવાર છે ને એનો સામો રવિવાર આવે એટલે 8 દિવસની જ વાર છે. તો તમે બધા જરૂરથી મારા યુટ્યુબ ફેમિલી જરૂર બધા વધારજો. અહીંયા નજીક રહેતા હોય ઈ ને દૂર રહેતા હોય તમારે કહેવાતું હોય તો આવજો. ને મારું ઘર તો તમને બધાને ખબર જ હશે, ને ન ખબર હોય તો મારો ઇન્સ્ટામાં નંબર છે, તો ઇન્સ્ટામાંથી નંબર લઈને મને કોલ કરજો. હાલો તો હવે માતાજીનું પહેલાં નામ લખશું, માં મેલડીમાંનું ને ચાઉનમાંનું. તમને બધાને ખબર જ છે, પહેલાં તો એ માતાજીનું લખાય. એ બતાવ્યમાં મારા અક્ષર સારા નથી. એવું ન હોય, બતાવવું પડે. લખો બોલ કે યા હું કામ કર્યું. જય માં મેલડીમાં લખવાનું છે. હાલશે અત્યારે બધું કામ કરીને થાકી જાય આપણે. રેડી. સારું લખો ને. આ વધારે આમાંથી કયું સારું લખાણું કહેજો. 2 છે કા જવો કાકા કાકડી છાપેલા છે. હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ખુશી પાણી ઓલું ભાગ્યું છે. તો મિત્રો જમી બમીને છે ને મસ્ત મજાની નીંદર આવે છે. ત્યારે તો ફોન થોડો ઘુમાડી લીધો છે. તમને કાચમાં દેખાવ બધું છે, સામું લઈ લીધું એટલે બ્લોગ સ્ટાર્ટ કરું ને તો તમને બધાને મારા તરફથી ભાવભર્યું બહુ આમંત્રણ છે. તમારા શ્રીમંતમાં જરૂર પોગી જાજો. તમે કેદુના ભાગ જોઈને બેઠા થશે, અમને કહેશો કે નહીં કહેશો તો તમને બધાને અગાઉથી કહી દઉં છું. કારણ કે આ રવિવાર તો 12 વાગી ગયા ત્યારે બ્લોગ એન્ડ કરું છું. ને છે ને 1 તારીખે છે એટલે જરૂર બધાને પોગી જવાનું છે. જો હું કોઈનું નામ લઈને તો નથી કહેતી, પણ મારા યુટ્યુબ ફેમિલી છે, મારા જેટલા યુટ્યુબ ફેમિલી છે ને એ બધાને આવવાનું જ છે જરૂરથી. તો 1 તારીખે છે. તો અહીંયા બ્લોગ એન્ડ કરશું. જય માતાજી, જય દ્વારકાધીશ. આજનો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને બેલ આઇકન દબાવી દેજો. તો બાય. કાલ મળીએ ન્યૂ બ્લોગમાં. સુઈ જાય. ગુડ નાઇટ.